કયા ઘેલ ચોઈદાએ કીધું તમને આવું? બોલો, તમારી શું સમસ્યા છે? સૌથી મોટી સમસ્યા તો અમારી જ છે. અમારી પાસે માલ તો છે, પણ એ માલનો ખર્ચો કરવા માટે રૂપિયા નથી. માલની સાથે ચુમ્માચાટી કરવા માટે જગ્યા નથી. આ તો બહુ જ ગંભીર સમસ્યા છે, પણ કઈ નહીં, તમારી આ સમસ્યા માટે ઇલેક્શન જીત્યા પછી અમે એક યોજના લાવશું, જેનું નામ હશે ચોડમપટ્ટી આવાસ યોજના. આ યોજનામાં અમે 500 કરોડના ખર્ચે સિટીથી થોડાક દૂરના વિસ્તારોમાં ઝૂંપડીઓ બનાવશું, જ્યાં તમે તમારી માલને લઈ જઈને ખાટલા કબડ્ડી રમી શકશો, ને ત્યાં તમારે કોઈ પણ જાતના રૂપિયા ચૂકવવાના નહીં રહેશે, એકદમ વિના મૂલ્યે હશે. ખાલી એક ઓવર અમને પણ રમવા દેવી પડે. ખાલી તમારે તમારી માલનો ફોન નંબર આપવાનો રહેશે, ને એ ઉપરાંત અમે બીજી પણ એક યોજના લાવશું, માલ પાની યોજના, જેમાં તમારું ને તમારી માલનું જોઈન્ટ એકાઉન્ટ હોય ને તેમાં દર મહિને 2000 સુધીની રકમ તમારા માલના ખર્ચા પેટે આપવામાં આવશે. ને જો થોડી વધારે નખરા ચોદવાલી માલ હોય ને તો અમે તમને લોન પણ આપશું 15000 સુધીની, જે તમારે 6 મહિનામાં ચૂકવવાની રહેશે, જે તમને 0% ઇન્ટરેસ્ટ પર મળશે. ને જો કોઈ કારણોસર તમારાથી એ લોન નહીં ચૂકવાય તો તમારી માલ અમારી થઈ જશે. બસ ભણવા થોડી લિમિટમાં છાટાછાટી કર. ને અમારા જેવા ડોહા લોકો જે હલાવતા થાકી જાય એના માટે શું કરશે તમારી પાર્ટી? તમારા જેવા સિનિયર સિટીઝનો માટે અમારી પાર્ટી એક સંસ્થા ચાલુ કરશે, જેમાં અમારી જ પાર્ટીના કાર્યકર્તાઓ તમારા ઘરે આવીને તમને હલાવી આપશે, જેનાથી તમને થાક પણ નહીં લાગશે. ચોઈડા હું નથી જવાનો, હે, પહેલા જ કહી દઉં છું. હવે બોલવામાં હું જાય છે, આપડે તો ચોદું બનાવવાની જ મતલબ છે ને. તે જોયા છે આજુ કોઈ પણ એવા નેતા જે કઈ બોલ્યો એને પૂરું કર્યું હોય ને ડોહાની હાલત તો જો તું ઇલેક્શન